ચેપ્ટર નંબર 2 ની અંદર આજે આપણે પ્રવેશ કરવાનો છે. પહેલા પણ મેં તમને કીધું હતું કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટરો છે, જેને અંગ્રેજીમાં આપણે સ્ટેટિક શબ્દ વાપરીએ છીએ. કેટલીક વાર મેં તમને આગળ પણ કીધું હતું કે એમસીક્યુ જ્યારે ગણતા હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીના મોઢે એવું સાંભળશો કે સ્ટેટિકનો એમસીક્યુ છે. એટલે ત્યાં ખ્યાલ આવે કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માંથી આ એમસીક્યુ પૂછાયેલો છે. આ ચેપ્ટરની અંદર જેમ આગળ આપણે વિદ્યુતીય બળ, વિદ્યુત ક્ષેત્ર સમજી ગયા, એવી જ રીતે અહીં આ ચેપ્ટરમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઊર્જા અને કેપેસિટન્સ, આટલી વસ્તુ આની અંદર ભણવાની છે. એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એવું આ ચેપ્ટરનું નામ રાખેલું છે. કેપેસિટર શબ્દ તમે સાંભળેલો છે કે પંખાની અંદર કેપેસિટર હોય છે. આવી જ રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટો હોય એમાં પણ કેપેસિટર હોય છે. જ્યારે એ ટોપિક આવશે ત્યારે એના વિશે વધારે આપણે ચર્ચા કરીશું કે કેવું કેપેસિટર હોય, એનું શું કાર્ય હોય. આ બધી ચર્ચા આપણે જ્યારે કેપેસિટરનો ટોપિક ભણીશું ત્યારે એની અંદર આપણે કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર મંગળ પ્રવેશ કરીએ ત્યારે પહેલો જ પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે સંરક્ષી બળ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આમ તો 11મા ધોરણની અંદર જો આપણે થોડોક સવિશેષ અભ્યાસ કર્યો હોય તો એની અંદર સંરક્ષી બળની વ્યાખ્યા આવી જાય છે. ત્યાં બહુ સરસ સમજાવેલું છે કે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. બસ એવી જ રીતે અહીંયા પણ આપણે વધારાના જે બળો છે એમાં કયા કયા બળો સંરક્ષી બળ છે એ સમજવાનું છે. થોડુંક હું તમને સમજાવી દઉં પહેલા, એટલે તમને થોડો ખ્યાલ આવી જાય કે કોને સંરક્ષી બળ કહેવાય. તો દાખલા તરીકે આ લેવલ પર એક પદાર્થ છે, એટલે હું આ એક પદાર્થ દોરું છું. આ લેવલ એટલે ઊંચાઈ. હવે આ પદાર્થને આપણે આ લેવલ પર લઈ જઈએ છીએ, એટલે કે આ પદાર્થને આ માર્ગે અહીંયા આપણે આમ લઈ ગયા. હવે કાર્ય ગણવાનું થાય કે આ ઊંચાઈએથી આ ઊંચાઈએ લઈ જતા કેટલું કાર્ય થાય. જો કાર્ય ગણવામાં આવે તો એને તમે જુદા જુદા માર્ગે, એટલે અહીંથી આમ પણ સીધો લઈ જઈ શકો છો. દાખલા તરીકે નીચેના માળે કોઈ વસ્તુ હોય અને તમે એને ઉપરના માળે લાવો તો જુદી જુદી રીતે પણ લઈ જઈ શકાય છે. દાખલા તરીકે સીડી વાટે લાવો તો સીડીમાં થઈ સીડી જે પ્રમાણે હોય એ પ્રમાણે ફરતા ફરતા આપણે ઉપરના માળે આવીએ છીએ એ વસ્તુ લઈને. એવી જ રીતે ગેલેરી હોય તો ગેલેરીમાંથી ફેંકવામાં આવે તો પણ એ ઉપરના માળે એ વસ્તુ આપણે આવે. મોટી વસ્તુ હોય તો બાંધીને ઉપર ચડાવવી પડે, પણ ટૂંકમાં જુદા જુદા માર્ગે આપણે એ વસ્તુને લાવી શકીએ છીએ. હવે આ જુદા જુદા માર્ગે લાવો તો થતું જે કાર્ય છે એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે તો એવું જે બળ છે એને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. દાખલા તરીકે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. એટલે મેં અહીં જે ઉદાહરણ તમને આપ્યું એ ગુરુત્વાકર્ષી બળનું ઉદાહરણ આપ્યું. હવે દાખલા તરીકે આપણે સ્પ્રિંગ લઈએ છીએ. આ સ્પ્રિંગને કોઈ એક જડિત આધાર સાથે આ રીતે આપણે બાંધી દઈએ છીએ. એટલે પહેલો આ જડિત આધાર લીધો. હવે આ એક સ્પ્રિંગ લીધી. અત્યારે હાલ એની સામાન્ય સ્થિતિમાં હું બતાવું છું તો કે આ એ સામાન્ય સ્થિતિમાં છે. હા, મજબૂત સ્પ્રિંગ છે, નહીં તો આપણે પેનની અંદર પણ સ્પ્રિંગ આવતી હોય અને જો એનો વિચાર કરતા હોય તો સહેજ ખેંચીએ અને આખી ખેંચાઈ જાય એવી સ્પ્રિંગ નથી. એટલે આ સ્પ્રિંગને ધારો કે મારે ખેંચવી છે, એટલે આ માર્ગે આપણે એને ખેંચી શકીએ છીએ. તમને ખ્યાલ જ છે. તો જુદા જુદા વ્યક્તિઓ જુદું જુદું બળ લગાવી શકે. દાખલા તરીકે નાનું છોકરું હોય ને એને કહે કે ચલ ખેંચ આ છેડો પકડીને, તો સ્વાભાવિક છે કે એ એની રીતે ખેંચવાનો છે. એનાથી કોઈ મોટા ધોરણનો વિદ્યાર્થી હોય તો એની રીતે ખેંચવાનો છે. પણ આપણે એમ કહીએ કે ચલો 1 સેન્ટીમીટરનો વધારો કરવાનો છે, એવું માની લઈએ કે આ 1 સેન્ટીમીટર મેં દોર્યું છે,
તો કે આટલો 1 સેન્ટીમીટરનો વધારો કરવાનો છે. તો જુદું જુદું બળ લગાવીને 1 સેન્ટીમીટરનો એ વધારો કરી શકે છે. સ્વાભાવિક છે કે જુદું જુદું બળ લગાવે. નાનું છોકરું એની રીતે બળ લગાવશે, મોટું છોકરું એની રીતે બળ લગાવશે. હા, આપણને આપણા જેવા ખમતીધર હોય તો એને એક જ ઝાટકામાં ખેંચી અને અહીં લાવી દેતા હોઈએ છીએ. એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરીએ છીએ આપણે. જુદા જુદા માર્ગે કર્યો કહેવાય, જુદું જુદું બળ લગાવીને કર્યો કહેવાય. પણ જો આપણે કાર્ય ગણીએ તો કોઈ પણ માર્ગે તમે કાર્ય ગણો તો એ કાર્ય કેવું થાય? તો કે સરખું જ થાય. આવું જે બળ હોય એને સંરક્ષી બળ કહેવાય. આવું જ આ પાઠની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, જો કે આ પાઠમાં માત્ર વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે, પણ પાછળના પાઠમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો પણ અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એ પણ સંરક્ષી બળ છે. હવે તમે સમજી ગયા છો કે આપણે આ પાઠની અંદર આગળના જે 2 ઉદાહરણ મેં આપ્યા એ શું કામ હતું. બીજી એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે જો તમે એક માર્ગેથી પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ છો, ધારો કે આ પદાર્થનું પહેલું સ્થાન છે અને અહીંયા પદાર્થનું બીજું સ્થાન છે, એટલે હું ગુરુત્વાકર્ષણ બળની વાત કરું છું. પદાર્થને આપણે ક્યાં લાવ્યા? તો કે પહેલા સ્થાનથી આ માર્ગે બીજા સ્થાને આપણે લઈ ગયા. હવે શું કરીએ છીએ? તો કે પદાર્થને બીજા સ્થાનેથી પાછો પહેલા સ્થાને લાવી દઈએ. તો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય છે. કોઈ પણ માર્ગે તમે બંધ માર્ગ કરો સંરક્ષી બળની અંદર તો થતું કાર્ય શૂન્ય હોય છે. હવે આપણે થોડુંક સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણને આ ટોપિક પ્રમાણે અથવા આ પાઠની અંદર આપણને શું કહેવા માંગે છે. તો કે સ્પ્રિંગ બળ અથવા ગુરુત્વાકર્ષી જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા કાર્ય કરે છે ત્યારે તેને અનુરૂપ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે પદાર્થ ગતિમાં આવી ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. આમ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થાય છે. એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો, જેને આપણે કુલ ઊર્જા કહીએ છીએ, જે અચળ રહે છે. યાંત્રિક ઊર્જા એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. E = K + U 11મા ધોરણમાં પણ આપણે લખતા હતા. અને આવું જે બળ હોય એને સંરક્ષી બળ કહેવાય. આવું જે બળ હોય એને સંરક્ષી બળ કહેવાય. એવું કહેવા માંગે છે કે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ ગયા, એટલે કે ઉપર લઈ ગયા. હવે ઉપરથી હું છોડી દઉં તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે કે પદાર્થ ગતિમાં આવવાનો જ છે તો જ એ નીચે આવશે. એવી જ રીતે સ્પ્રિંગને તમે ખેંચો છો, હવે ત્યાંથી છોડી દેવાની કીધી. છોડી દો તો સ્પ્રિંગ છે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને આ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સ્પ્રિંગનો જે બીજો છેડો છે જેને આપણે ખેંચેલો છે એ પોતે પાછો જવા પ્રયત્ન કરે. એટલે દાખલા તરીકે હું અહીંયા આવું વિચારી લઉં કે આ એક આપણી સપાટી છે. આ સપાટી ઉપર સ્પ્રિંગ સાથે એક m દળનો પદાર્થ બાંધેલો છે. દાખલા તરીકે આ આપણી સ્પ્રિંગ. હવે આ સ્પ્રિંગ સાથે m દળનો આપણે કોઈ એક પદાર્થ જોડી દઈએ. m દળનો કોઈ એક પદાર્થ જોડી દઈએ. હવે હું શું કરું છું કે આ સ્પ્રિંગને ખેંચું છું. હા, ક્યાં સુધી ખેંચીશ? તો આપણે જાણીએ છીએ કે આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરીએ. ધારો કે મેં અહીં સુધી આ સ્પ્રિંગને ખેંચી, હું છોડી દઉં તો સ્વાભાવિક છે કે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ m દળનો જે બ્લોક છે એ v વેગથી શું કરશે? ગતિ કરશે. એટલે સ્થિતિ ઊર્જા સ્વરૂપે એ ઊર્જા એ વખતે સંગ્રહ પામી હોય. ક્યારે? કે તમે જ્યારે સ્પ્રિંગને ખેંચો છો ત્યારે. હા, એનું સૂત્ર પણ 11માં આપણે ભણીને આવેલા છીએ. તો એને એકવાર યાદ કરી લઈએ કે U = 1/2 kx², જ્યાં k એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. જો ધ્યાન રાખજો, બળ અચળાંક છે. જો પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એનો બળ અચળાંક હોય, બળ. અહીંયા બળ અચળાંક આવશે. k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક છે. તો U = 1/2 kx² સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. હજી આવા બળ વડે થતું કાર્ય, આપણે લેવું છે. તો કે
આ કાર્ય ગણવું હોય તો સૂત્ર આપણે મેં હમણાં જ કીધું કે u બરાબર 1/2 kx², જે પોતાના કોઈ ગતિમાર્ગ પર આધાર રાખતું નથી, પરંતુ એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર અથવા અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અંતિમ સ્થાન પર આધાર રાખે છે એટલે કે લીધેલા માર્ગ ઉપર આધાર રાખે નહીં. હજી સંરક્ષી બળ વડે બંધ માર્ગ પર થતું કાર્ય, કારણ કે કેટલીક વાર JEE અને નીટની અંદર MCQ પૂછેલો હોય છે, એટલે અહીંયા આપણે આ જે નિશાની લીધેલી છે, અહીંયા ફરીથી એકવાર આ નિશાની આમ સંકલન કર્યું છે, એના ઉપર આ રીતે મીંડું કરેલું છે, એટલે બંધ માર્ગ પરનું રેખા સંકલન એવું કહેવાય. બંધ માર્ગ પરનું રેખા સંકલન. તો આ સદિશ E ડોટ સદિશ dr, હા dr પણ લખાય, dl પણ લખાય, ધ્યાન રાખજો, બરોબર. એટલે અહીંયા આપણે અત્યારે હાલ ત્રિજ્યાવર્તી દિશા લખીએ છીએ એટલે dr લખાય. 3 dx into i cap વત્તા dy into j cap વત્તા dz into k cap, આ dr ની કિંમત લખી. હા, આ એવું કહેવા માંગે છે કે હું એ માર્ગે પાછો આવું, એના બિંદુએ પાછો આવું તો થતું કાર્ય હંમેશા શું હોય છે? શૂન્ય જ હોય. મેં હમણાં કીધું કે પદાર્થને આપણે ઉપર લઈ જઈએ, પાછો એના બિંદુ નીચે પાછો લાવી દઈએ તો થતું કાર્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. હવે સંરક્ષી બળ F બરાબર માઇનસ du/dx, 11મા ધોરણનું આ સૂત્ર છે, એને ફરીથી અહીંયા યાદ કરીએ છીએ કે સંરક્ષી બળ હોય તો કેવી રીતે મેળવી શકાય? તો કે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરી એનું ઋણ મૂલ્ય જો લેવામાં આવે તો આપણને સંરક્ષી બળ મળે છે. સ્પ્રિંગનું ઉદાહરણ લઈ અને ત્યાં આપણે આ પ્રશ્નની ચર્ચા ત્યાં કરેલી હતી. અત્યારે હાલ આ પાઠની અંદર વિદ્યુત ક્ષેત્ર પછી બીજો નંબર આવે છે વિદ્યુત સ્થિતિમાન. જો આ વિદ્યુત સ્થિતિમાન એટલે એને આપણે V વડે દર્શાવીએ છીએ, વોલ્ટેજને V વડે દર્શાવીએ છીએ. ઘણી વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કારણ કે આપણા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે, વિદ્યુત સ્થિતિમાન નહીં. એક બિંદુએથી વિદ્યુત ભારને બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. કે ટોરેન્ટ પાવર હોય ત્યાં વોલ્ટેજ થોડા ઊંચા હોય, આપણું ઘર છે ત્યાં વોલ્ટેજ થોડા નીચા હોય, એટલે વિદ્યુત ઉર્જા એ ટોરેન્ટ પાવરથી આપણા ઘર સુધી આવે છે. જેવી રીતે પાણીની પાઇપ હોય તો આ પાણીની પાઇપમાં જે બાજુથી પાણી મોકલવું હોય ત્યાં ટાંકી ઊંચી હોય, જ્યાં પાણી આપણા ઘર સુધી હોય તો આપણા ઘરની ટાંકીનું લેવલ એ સોસાયટીની ટાંકી કરતા નીચું હોય. એનો અર્થ કે ત્યાં દબાણ ઊંચું છે, આપણા ઘર પાસે દબાણ નીચું છે, એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ પાણી આવતું હોય. ચલો, હજી આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં પ્રવેશ કરવો છે. તો કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે, જેને સંકેતમાં V વડે દર્શાવાય છે. હા, વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સંકેતમાં V કહીશું અને એના એકમને વોલ્ટ કહીશું, પણ એનો એ સંકેત તો V જ આવશે. એટલે ઘણી વખતે V બરાબર 10 V લખેલું હોય, એનો અર્થ કે V બરાબર 10 વોલ્ટ એવું લખેલું છે. હવે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ P સદિશ E ડોટ સદિશ dr, જે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન દર્શાવે છે. હા, અહીંયા એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આ આપણી પૃથ્વી, જો કે આગળના એક પ્રશ્નની અંદર આપણે જોવાનું છે, આ પૃથ્વી એ ધન વિદ્યુત ભારિત છે, તો એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર હોય કઈ દિશામાં? તો કે બહાર નીકળતી દિશામાં. હજી હું આ એક બિંદુ લઉં છું અહીંયા તો મારે અનંત અંતરે કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે. એ તો તમને ખબર જ છે કે જ્યારે આપણે વિદ્યુતના કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ ત્યારે આપણે એકમ ધન વિદ્યુત ભાર જ લીધેલો છે. વ્યાખ્યા આપીએ તો એકમ ધન વિદ્યુત ભાર જ લીધેલો છે. કેમ એવું? તો કે જ્યારે વિદ્યુતની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી, અને એના પરિણામે વૈજ્ઞાનિકોએ જે કંઈ એટલે એ વખતે એવું વિચારતા હતા કે વિદ્યુતનું જે વહન છે
એ આ ધન વિદ્યુત ભારના કારણે થાય છે. એટલે એકમ ધન વિદ્યુત ભારથી જ આપણે વ્યાખ્યાયિત કરવી પડી. પછી જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક આવે છે ને એને ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે વિદ્યુતનું વહન તો ખરેખર કોના દ્વારા થાય છે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. કોના દ્વારા થાય છે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. અને પછી બધી વ્યાખ્યાઓ બધું બદલવાનું થાય, પણ વૈજ્ઞાનિકો એવું સ્વીકાર્યું કે ભાઈ કંઈ પણ ફેરફાર ના કરો તો આની અંદર કોઈ એવો ફેરફાર થતો નથી, કારણ કે વિદ્યુત ભાર ધન કે ઋણ તો આપણે ધારી લીધેલા છે. જેવી રીતે આપણા બે હાથ છે, એમાં કયો હાથ જમણો અને કયો હાથ ડાબો, તો એ આપણે ધારેલું છે અથવા મનુષ્યએ નક્કી કરેલું છે કે ભાઈ આ બાજુનો હાથ એ જમણો ગણવો અને આ બાજુનો હાથ એ ડાબો ગણવો. એટલે કોમન યુનિફોર્મ રહે. એટલે બધાને કહેવું પડે કે બાએ મૂળ, એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ એ તરફ જ ફરે, નહીં તો તકલીફ થાય. હા, જેને બિલકુલ ક્યાંય કશું અનનોન જ રહેવું છે, જંગલમાં એકલા જ રહેવું છે, તો એને ડાબો શું જમણો શું એવી કોઈ જરૂરિયાત એને ઊભી થાય નહીં. હા, આજીવન જંગલમાં રહેવું હોય તો. ખ્યાલ આવી ગયો છે તમને હું શું કહેવા માંગુ છું. ચલો અહીં આપણે હવે આપણા મૂળ ટોપિક પર આવીએ. તો કે અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે, આપણી વ્યાખ્યા આવું કહે છે. હવે આ એકમ ધન વિદ્યુત ભારને મારે ક્યાં લાવવો છે? તો કે પી બિંદુએ લાવવો છે. હવે જો પી બિંદુએ લાવવો હોય તો સ્વાભાવિક છે જેમ જેમ નજીક આવતો જવું એમ આ પૃથ્વીના ક્યુનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ નજીક આવે એમ વધતું જાય. એનો અર્થ કે બદલાતા વિદ્યુત ક્ષેત્રની અંદર હું આવી રહ્યો છું. સીધી ભાષામાં કહું તો વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી રહ્યો છું અથવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવી રહ્યો છું. એટલે નિશાની અહીંયા માઇનસ લીધેલી છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્યાંથી ક્યાં સુધી આવી રહ્યો છું? તો કે અનંતથી પી તરફ આવી રહ્યું છે. એટલે અહીંયા નિશાની જો સંકલનની જે આપણી બાઉન્ડ્રી બાંધી એ ઇન્ફાઇનાઇટ ટુ પી લીધી. સંકલનની જે બાઉન્ડ્રી બાંધી એ શું લીધી? ઇન્ફાઇનાઇટ ટુ પી લીધી. એટલે આવી રીતે ઇન્ફાઇનાઇટ ટુ પી. સદિશ ઈ ડોટ સદિશ ડીઆર. ડીઆર એ સ્થાનાંતર બતાવે છે. ઈ એ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. આમ અહીંયા જ ખરેખર તો ક્યુ ઇન્ટુ ઈ છે. પણ ક્યુ એકમ ધન વિદ્યુત ભાર છે એટલે અહીંયા આપણે એક લખ્યો નથી. એટલે કે સદિશ ઈ ડોટ સદિશ ડીઆર એ વિદ્યુત ક્ષેત્રનું શું દર્શાવે છે? તો કે રેખા સંકલન દર્શાવે છે. એટલે આવી રીતે અહીંયા આપણને બતાવે છે. બીજું વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. મેં આગળ પણ એકવાર ચર્ચા કરેલી છે કે વિદ્યુતની અંદર કઈ રાશિઓ સદિશ છે અને કઈ અદિશ છે. જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ સદિશ રાશિઓ પણ આવશે. હવે એકમ લેવો હોય તો એકદમ સરળ સૂત્ર છે V બરાબર W/Q. હા, V એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધેલો છે. જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લીધેલું હોય. Q એટલે વિદ્યુત ભાર. તો V બરાબર W/Q. અહીંયા આપણે એવું કહેવાય કે એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. સીધી વ્યાખ્યા લખી છે, ધ્યાન રાખજો. આમ કાયદેસરની વ્યાખ્યા આપણે ઉપર બોલ્યા એ જ લખવાની છે. હવે એના ઉપરથી એનો એકમ તો કે W નો એકમ જૂલ, Q નો એકમ કુલમ. તો કે જૂલ પ્રતિ કુલમ એટલે વોલ્ટ. વૈજ્ઞાનિકના નામ પરથી આ એકમનું નામ વોલ્ટ આપેલું છે. ભવિષ્યની અંદર મેં તમને કીધેલું છે કે તમે પણ કોઈ સારું સંશોધન કરશો અને એ સારા સંશોધનના પરિણામ સ્વરૂપે એ એકમનું નામ તમારા નામ પરથી પણ આપવામાં આવે. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે એનો એકમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે. પારિમાણિક સૂત્ર. તો વોલ્ટનું પારિમાણિક સૂત્ર જો ચોરસ કૌંસ કર્યો છે, ધ્યાન રાખજો. 11માં કદાચ નાત બરાબર ભણ્યા હોય તો પણ ખ્યાલ આવે કે આ ચોરસ કૌંસ જે છે એ શું બતાવે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. ચલો જૂલનું તો કે M1L2T-2 ભાગ્યા કુલમનું તો કે A1T1. આ A1T1 જે નીચે છે એને આપણે ઉપર લઈ જઈએ તો કે M1L2T-3 A-1. તો કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થયું. આગળ આપણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લીધું. મેં હમણાં તમને કીધું વિદ્યુત સ્થિતિમાન નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. કેમ? તો જ વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ આવે, નહીં તો આવે નહીં.
પાણી જેમ સોસાયટીની ટાંકીમાંથી આપણા ઘર સુધી આવે તો જ કામનું છે, નહીં તો ત્યાં જઈને તો બરિયાવાય જ છે. એટલે દબાણનો તફાવત એવો રહેવો જોઈએ કે જેથી કરીને એક બિંદુએથી વિદ્યુતભાર બીજા બિંદુએ ગતિ કરે. તો હવે આપણે એનું સૂત્ર પણ જાણવું જોઈએ કે જેથી કરીને આના પરના જે દાખલા હોય અથવા કોઈ પ્રશ્ન હોય, MCQ હોય, તો એ આપણે ગણી શકીએ અથવા એને સમજી શકીએ. એટલે આપણો જે મેઇન પ્રશ્ન જે છે કે બિંદુ P ની સાપેક્ષે Q ના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો. એવું કહેવા માંગે છે કે આ રીતના આપણે વિચારતા હતા હમણાં કે આ આપણી પૃથ્વી પર વિદ્યુતભાર, ધારો કે હું ત્યાં કે સ્મોલ q લખ્યું તો અહીંયા આપણે કેપિટલ Q લઈ લઈએ અથવા સ્મોલ q પણ લઈ શકો છો. હવે આ માર્ગ લીધો આપણે, વિદ્યુત ક્ષેત્ર આ રીતના બહાર નીકળતી દિશા હોય. તો પહેલું મારે બે બિંદુ પસંદ કરવા છે અને એ બિંદુ એક ધારો કે મેં P પસંદ કરેલું છે, બીજું Q પસંદ કરેલું છે. તો કે આ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? હા, હું વિદ્યુતભારને લાવ્યો છું તો અનંત અંતરેથી ધ્યાન રાખજો. વિદ્યુતભારને આપણે લાવ્યા છે ક્યાંથી? અનંત અંતરેથી જ લાવ્યા છીએ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર લખવું છે કે VQ - VP. હા, અને આ રીતે પણ બોલી શકાય કે P ની સાપેક્ષે Q નું P ની સાપેક્ષે Q નું સ્થિતિમાન. બિંદુ P ની સાપેક્ષે બિંદુ Q નું સ્થિતિમાન. ટૂંકમાં કે તો પાછળ હોય એ સાપેક્ષ હોય. હવે લિમિટ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે. મેં મારી રીતે જે યાદ રાખેલું છે હું તમને યાદ કરાવું એટલે તમે સરળતાથી યાદ કરી શકો. કે પહેલું તો માઇનસ નિશાની તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા સૂચવે છે એટલે ગાવવાની જ છે. હવે ઇન્ટિગ્રેશન લિમિટ જુઓ કે પહેલું આવે એ સંકલનના માથા ઉપર બેસશે. જેમ કોઈ પણ ક્લાસની અંદર તમે આવો તો સ્વાભાવિક છે કે વર્ગમાં વિદ્યાર્થીઓ જેમ જેમ જગ્યાઓ એમ બેસતા જાય. હવે છેલ્લે ઘણી વખતે વર્ગ ભરાઈ જાય અને વિદ્યાર્થી જો સેજ લેટ પડે તો સ્વાભાવિક છે કે જ્યાં બહારના ભાગની અંદર સેજ જગ્યા હોય ત્યાં બેસવું પડે. એટલે આપણે એવું કહીએ છીએ કે જે છેલ્લે આવે એ ચપ્પલ સાચવે. કારણ કે ચપ્પલની બાજુમાં બે જગ્યા હોય, જેવી રીતે મંદિરનો કોઈ હોલ હોય ને એમાં તમે જતા હોય તો દરવાજે ચપ્પલ કાઢતા હોય, આગળથી ભરાતી સંખ્યા આવે, પાછળ છેક જ્યાં ચપ્પલ કાઢતા હોય ત્યાં જગ્યા છેલ્લે વધે એટલે એ ચપ્પલ સાચવતો. એટલે આપણે સંકલનના ચપ્પલ સાચવતા થઈ ગયા. કોણ આપ્યું? તો કે P બિંદુને. Q બિંદુ એ પહેલું આવ્યું એટલે માથા ઉપર બેઠું કહેવાય. હવે ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ સદિશ dr એ તો આપણે આગળ લખેલું છે કે આના ઉપરના કેટલાક MCQ છે એ આપણે પાછળ જોવાના જ છીએ. એટલે એ વખતે આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આ સૂત્રનો ઉપયોગ થાય. હજી આપણે આગળના પ્રશ્નની અંદર પ્રવેશ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. જો વિદ્યુત સ્થિતિમાનનું હવે સૂત્ર તારવવું છે, પહેલા આપણે સંકલન થી જોયું. હા, એની અંદર સંકલન કેવી રીતે બને છે, શું બને છે એ એટલું બધું ડિટેલ્સમાં આપણે અહીંયા સમજાવ્યું નથી, પણ અને ચોપડીની અંદર એટલું જ સમજાવેલું છે. પણ જો આપણે સમજવું હોય તો નાના માર્ગો કરો, એ માર્ગોનો સરવાળો કરો, સરવાળો સંકલનમાં પરિણમે છે, એવી રીતે એની ગણતરી કરેલી હોય. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રથી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ગણી શકાય એ આપણે જોવાનું થાય. હમણાં જે આકૃતિ લીધી એ જ આકૃતિનો આપણે અહીંયા થોડુંક સમજાવીએ છીએ કે આ એક બિંદુ લીધું છે જેનું નામ આપણે O બિંદુ આપ્યું છે. આ O બિંદુએ કેપિટલ Q વિદ્યુત ભાર લીધો. ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં આ રીતના હોય. એટલે આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળતી હશે. સ્વાભાવિક છે, તમને ખ્યાલ આવી ગયો છે. એમાંની એક ક્ષેત્ર રેખા મેં આમ દર્શાવી કે જે P બિંદુ સુધી મેં એનો સ્થાન સદિશ દર્શાવ્યો છે. એટલે બાકી વિદ્યુત ક્ષેત્ર તો આગળ જતી દિશામાં હોય જ, તીર ગમે ત્યાં તમે મૂકી શકો છો. હવે અનંત અંતર તરીકે મેં અહીંયા આ ઇન્ફાઇનાઇટ લખ્યું છે, કૌંસમાં અનંત લખ્યું છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને લાવવો છે એટલે Q બરાબર +1 કુલમ્બ આપણે લખ્યું છે. મેં 3 બિંદુ પસંદ કર્યા છે, P ડબલ ડેશ, P ડેશ અને P. તો P ડબલ ડેશ થી P ડેશ સુધી લાવું તો મને ડેલ્ટા R ડેશ જેટલું સ્થાનાંતર સદિશ મળે. સ્થાનાંતર સદિશ મને મળે.
એનો અર્થ કે p ડબલ ડેશ નો મેં સ્થાન સદિશ જે લીધેલો છે એ તમે ઉપર જોઈ શકો છો કે r ડેશ છે. એવી જ રીતે p નો સ્થાન સદિશ જે મેં લીધો છે એ સદિશ r છે. એટલે આવી રીતે સ્થાન સદિશો લઈ અને સ્થાનાંતર સદિશ મેં લીધેલો હશે. હા, પણ અહીંયા આપણને ફાયદો એ છે કે સ્થાનાંતર સદિશની કોઈ જરૂરિયાત ઊભી થશે નહીં. કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન પોતે અદિશ રાશિ છે. એટલે સ્વાભાવિક જ છે કે તમારે સદિશ સ્વરૂપમાં એને બહુ જોવાનું થાય નહીં. અદિશ સ્વરૂપની અંદર જ આપણે એને લેવાનું થાય. તો હવે આકૃતિનું વર્ણન જોઈએ અને એના ઉપરથી આપણે થિયરીને કેવી રીતે સાબિત કરીએ છીએ જોઈએ. તો કે આકૃતિમાં O બિંદુએ રહેલા કેપિટલ Q વિદ્યુત ભારના કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ માટે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે બાહ્ય બળે એકમ ધન વિદ્યુત ભાર પર કરેલું કાર્ય શોધવું પડે. તમારે આ વિદ્યુત ભારને અનંત અંતરથી આપેલા બિંદુએ લાવવું છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવું છે, તો તમારે એ કાર્ય ગણવું પડશે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ઉગમ બિંદુથી r ડેશ અંતરે લાગતું બળ, ઉગમ બિંદુથી r ડેશ અંતરે લાગતું બળ, તો કે F બરાબર 1/4πε0 એટલે k લીધો, Q1 Q2, Q1 તરીકે કેપિટલ Q લીધો, Q2 તરીકે 1 લીધો. કેમ? કારણ કે એકમ ધન વિદ્યુત ભાર છે એટલે આ 1 લેવાનું કારણ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા કેપિટલ Q લેવાનું કારણ તો તમને અહીંથી આ જે વિદ્યુત ભાર છે એ લીધો આપણે. r ડેશ સ્ક્વેર, બે વચ્ચેનું અંતર, કારણ કે અત્યારે હાલ એકમ ધન વિદ્યુત ભાર P ડબલ ડેશ બિંદુ પર છે. જ્યાં r ડેશ કેપ દિશા લીધી તો કે OP ની દિશાનો એકમ સદિશ છે. આપણને પ્રશ્ન થાય કે કેમ OP ની દિશાનો એકમ સદિશ? તો વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભાર છે એટલે બહાર નીકળતી દિશામાં હોય એટલે. તો હવે P ડબલ ડેશ થી P ડેશ જેટલું સ્થાનાંતર આપતા થતું કાર્ય, તો કે ડેલ્ટા W બરાબર સદિશ F ડોટ ડેલ્ટા સદિશ R ડેશ. સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ. ઘણા એવું કહેતા સાહેબ સીધું P ડબલ ડેશ થી P સુધી ના લાવી શકાય, તો ના, કારણ કે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતા જાઓ એમ એમ નજીક વિદ્યુત ક્ષેત્ર વધતું જાય અને વિદ્યુત ક્ષેત્ર વધવાના કારણે બળ વધશે. એટલે કે ચલ બળનો કિસ્સો થયો 11મું ધોરણ, અને ચલ બળ હોય તો થતું કાર્ય તમારા સંકલનથી જ ગણવું પડે. એટલે ડેલ્ટા W બરાબર સદિશ F ડોટ ડેલ્ટા સદિશ R ડેશ. માટે સદિશ F ડેશ અને ડેલ્ટા સદિશ R ડેશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા બરાબર 180. તો માટે ડેલ્ટા W બરાબર F ડેલ્ટા R ડેશ cos 180. જો અહીંયા બળની જે દિશા છે એ અને સ્થાનાંતરની જે દિશા છે તે પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ હોય તો સ્વાભાવિક છે કે થીટા બરાબર 180 લેવી પડે થતું કાર્ય ગણવા. cos 180 બરાબર તો -1 થાય. એટલે આપણી ઋણ નિશાની કેમ આવી એ તમે હવે સમજી ગયા છો. તો કે ડેલ્ટા W બરાબર -1/4πε0 કેપિટલ Q upon R ડેશ નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R ડેશ. હા, મોટો તફાવત લીધો હોય તો ડેલ્ટા લેવાય. મેં આગળ પણ તમને સમજાવેલું છે. ધારો કે dr કેવું હોય, dr ડેશ કેવું હોય તો પણ કહી શકાય, સૂક્ષ્મ તફાવત લીધો હોય, અને આમે આપણે અતિ સૂક્ષ્મ તફાવત જ લઈએ છીએ. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી r અંતરે લાવતા થતું કાર્ય. જો અનંત અંતરેથી આપણે હવે આપેલા બિંદુ એટલે કે P બિંદુએ કે જે આપણા Q થી R અંતરે આવેલું છે, તો જો સંકલન લઈ લીધું ચલ બળ વડે થતું કાર્ય, તો માટે W બરાબર ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ R dW. બધી જ કિંમતો છે મૂકી દીધી એમના એમ, ખાલી જે અચળ પદો છે એને બહાર કાઢી લીધા. તો કે માઇનસ કેપિટલ Q upon 4πε0 ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ R 1/r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ dr ડેશ. માટે W બરાબર -Q upon 4πε0 ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ R ડેશ ની -2 ઇન્ટુ dr ડેશ.
હા, હવે સંકલન કેવી રીતે થાય તો આગળ પણ સમજાવેલું છે કે સંકલનના 3 સૂત્રો છે. આ 3 સૂત્રોમાં ઇન્ટિગ્રેશન dx હોય તો એનું સંકલન x થાય. આ બધું તમને યાદ છે, એમને 11માં બહુ બધી વખત વારે ઘડીએ સમજાવેલું છે કે આપણે આ 3 સૂત્રોનો જ ઉપયોગ કરવાનો છે. બીજું સૂત્ર છે ઇન્ટિગ્રેશન x⁴n * dx કે જે અહીંયા આપણે લખેલું છે. અને ત્રીજા સૂત્રની અંદર હા ઘણા સૂત્રો છે પણ અત્યારે હાલ આપણે જે જરૂરિયાત છે એવા જ સૂત્રોને આપણે યાદ કરીએ છીએ તો કે 1/x * dx. આ 3 સૂત્રો સૌથી વધારે વપરાશે. તો આ 1/x * dx હોય તો એનું સંકલન ln x થાય. ln એટલે પ્રાકૃતિક લોગેરિધમ, લોગ જ કહેવાય પણ મારે 2.303 * log x એવું લખવું પડે. એટલે જ્યારે હું દાખલા ગણીશ ત્યારે એવું કરીશ કે ln x બરાબર 2.303 * log x લખીશ. પણ અત્યારે હાલ આપણે પ્રાકૃતિક લોગેરિધમ ln x માં રહેવા દઈએ. ચલો, માટે w બરાબર -q/4π0. ઘાતમાં 1 નો વધારો થાય, વધેલી ઘાત નીચે આવે. આ સૂત્ર આપણે લખ્યું છે બાજુમાં એ અનુસાર x⁴n એટલે કે n એ ઘાત છે. ઘાતમાં 1 નો વધારો થયો એટલે કે n+1. અહીંયા આપણી ઘાત છે -2 એટલે -2 + 1 r ડેશ ની ઘાતમાં ભાગ્યા -2 + 1 લિમિટ છે આપણી ઇન્ફાઇનાઇટ ટુ r. લિમિટ છે આપણી ઇન્ફાઇનાઇટ ટુ r. હા, આ કૌંસ આપણે જ્યારે લખતા હોય ત્યારે થોડુંક આ રીતે મોટો કૌંસ કરીને લખજો કારણ કે આ કોમ્પ્યુટર પ્રિન્ટ હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર થોડાક તકલીફ રહેવાની કે r ડેશ આ રીતના લખ્યું છે. એમાં એની ઘાત લખી છે કે -2 + 1. તો આ -2 + 1 આખાના છેદની અંદર આ રીતના તો કે -2 + 1. આ તો બરાબર આપણને લાગે છે, દેખાય છે, પણ હવે જે જોવાનું છે કે આ લિમિટ છે અહીંયા આપણે આમ સહેજ આ રીતના લખીશું ઇન્ફાઇનાઇટ ટુ r. જો હવે તમે સમજી ગયા હશો કે અહીંયા આપણે જોઈએ તો એટલી જગ્યા નથી રહેતી આ કોમ્પ્યુટર પ્રિન્ટની અંદર, જ્યારે આની અંદર આ લિમિટમાં જગ્યા આ રીતના રાખવાની લખતી વખતે. હવે આપણે શું કરીએ છીએ તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો કે માટે w બરાબર -q/ε0. હા, હવે ઋણ નિશાની કાઢી નાખી. અહીંયા ક્યાં કાઢી નાખી તો તમે જોઈ શકો છો કે છેદનું જે પદ છે એ કેવું આવવાનું તો આપણે અહીંયા હું રાઉન્ડ કરું છું, જુઓ કે -2 + 1 તો -1 આવવાનું. આ -1 છેદ છે એટલે આગળની નિશાની ઋણ ધન થઈ જશે એટલે એવી રીતે ધન કર્યું. બીજું r ડેશ ની -1 ઘાત આવવાનું. કોઈ પણની -1 ઘાત હોય, ધારો કે હું x ની -1 ઘાત કરું તો એનો અર્થ કે 1/x કહેવાય. એટલે આપણે અહીંયા 1/r લખ્યું કેવી રીતે ખબર પડી ગઈ હશે હવે તમને. તો 1/r ની હવે આપણે શું કરીએ છીએ લિમિટ એપ્લાય કરીએ છીએ. તો જો આ લિમિટ એપ્લાય કરીએ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ બોલવામાં બધાને બહુ સરળ પડે છે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ લિમિટ મૂકી શકતા નથી અથવા સમજી શકતા નથી કે કેવી રીતે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. r ની જગ્યાએ એકવાર r મૂક્યો માઇનસ r ની જગ્યાએ એકવાર ઇન્ફાઇનાઇટ મૂક્યો. કારણ કે તમે સંકલન dr ડેશ એનો અર્થ કે r નું સંકલન તમે કરેલું છે. હજી તમારે લિમિટ એપ્લાય કરવી હોય, હા ઘણી વખતે r ડેશ લખેલું હોય 1/r ડેશ અને એમાં પછી લિમિટ એપ્લાય કરવાની હોય તો કે 1/r - 1/ઇન્ફાઇનાઇટ. અહીંયા આપણે જે લખવાનું છે એ 1/r ડેશ છે, ધ્યાન રાખજો 1/r ડેશ અને લિમિટ આપણી થશે ઇન્ફાઇનાઇટ ટુ r. ચલો, તો હવે લિમિટ એપ્લાય કરો તો r ડેશ ની જગ્યાએ r મૂક્યું, r ડેશ ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂક્યું. પરંતુ 1/ઇન્ફાઇનાઇટ બરાબર તો 0 થાય. તો કે માટે w બરાબર q/4π0r. કારણ કે આગળનું તો લખાય નહીં. હજી આપણે 1/4π0 ની જગ્યાએ તો સપ્રમાણતાનો અચળાંક k લખી શકીએ છીએ. k બરાબર તો કે 9 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. પહેલા પાઠની અંદર બહુ બધી વખત એ આવી ગયેલું છે. તો માટે w બરાબર kq/r. માટે w બરાબર kq/r.
આ કરવું પડતું કાર્ય શું છે તો કે એ જ વિદ્યુત સ્થિતિમાન છે. વ્યાખ્યા આપણને એવું સૂચવે છે તો કે વ્યાખ્યા મુજબ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, કારણ કે વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી ક્યાં લાવ્યા તો કે પી બિંદુએ લાવ્યા છો. તો કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર કે ક્યુ અપોન આર. જો વીપી થઈ ગયું ડબલ્યુ નો ખ્યાલ આવ્યો, કારણ કે વ્યાખ્યાની અંદર આપણે આવું સમજાવ્યું છે કે કરવું પડતું કાર્ય ને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે. હા, પણ અહીંયા બે પ્રશ્ન રહેવાના અથવા તો એક વસ્તુ રહેવાની કે વિદ્યુત ભારના તો બે પ્રકારો રહેવાના, એક ધન વિદ્યુત ભાર, બીજો ઋણ વિદ્યુત ભાર પણ હોઈ શકે છે. એટલે આપણે અહીંયા ક્લોઝ લેવો પડ્યો કે ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હોય તો એને ધન ગણવું, અને ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હોય તો એને ઋણ ગણવું. બીજું, અનંત અંતરે જો વિદ્યુત સ્થિતિમાન લઈએ તો એને શૂન્ય ગણવું. કેમ? એ તો 1 upon infinite આવવાનું જ છે, કારણ કે r ની કિંમત જો છેદમાં ઇન્ફાઇનાઇટ થાય તો 1 upon infinite બરાબર તો 0. તો એ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? શૂન્ય થઈ જાય.